અમરેલી જિલ્લામાં 80મા સ્વતંત્રતા પર્વની ઉજવણીને લઈ ભારે થનગનાટ જોવા મળ્યો। સાવરકુંડલામાં પણ સ્વતંત્ર પર્વ પૂર્વે દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાડાની આગેવાનીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હર ઘર તિરંગાની મુહિમને આગળ ધપાવવામાં આવી। ઢોલ અને શરણાઈના સૂર વચ્ચે ધારાસભ્ય મહેશ કસવાડાએ પોતાના નિવાસ સ્થાને તિરંગો લહેરાવ્યો હતો। ત્યારબાદ સાવરકુંડલાના શહેરના દરેક ઘરમાં રાષ્ટ્રધ્વજ લહેરાય અને સમગ્ર શહેર દેશભક્તિના રંગે રંગાય તે હેતુથી ધારાસભ્ય કસવાડા કાર્યકર્તાઓ સાથે ઘર ઘર તિરંગો લગાવવા નીકળ્યા હતા। આ દરમિયાન કુંડલાવાસીઓએ પણ રાષ્ટ્રધ્વજનું કુમકુમ તિલક કરી સન્માનપૂર્વક વધાવ્યો। આન બાન અને શાન સાથે દરેક ઘરે તિરંગો લહેરાવવાની આ મુહિમમાં મોટી સંખ્યામાં ભાજપના જે કાર્યકર્તાઓ હતા તે જોડાયા હતા। સાવરકુંડલામાં ઘર ઘર તિરંગા લગાવવાની આ પહેલથી શહેરમાં દેશભક્તિનો માહોલ સર્જાયો હતો। દેશની અંદર રાષ્ટ્ર પ્રત્યેની આસ્થા જાગે અને એટલા માટે દેશના પ્રધાનમંત્રીએ 5 વર્ષ પહેલા હર ઘર ઝંડા એ અભિયાનને શરૂ કર્યું છે। દેશ માટે સૌથી મોટો તહેવાર એટલે સ્વતંત્રતાનો દિવસ છે, 15મી ઓગસ્ટ છે। એ રાષ્ટ્રીય તહેવારની પહેલા દેશનો દરેક નાગરિક પોતાના ઘર પર પોતાનો રાષ્ટ્રધ્વજ, પોતાના રાષ્ટ્રના પ્રતીકને એ લહેરાવી પોતાની રાષ્ટ્ર પ્રત્યેની આસ્થાને જાગૃત કરે એવો માહોલ આ 5 વર્ષથી આપણે જોઈ રહ્યા છીએ। એક જનપ્રતિનિધિ તરીકે રાષ્ટ્રનો ઝંડો મારા સ્વયંના ઘર પર આન બાન શાનથી લગાવવું, હું એમ માનું છું કે મારી રાષ્ટ્ર પ્રત્યેની આસ્થાનું આ પ્રતીક છે। અને મને ગમે કે સાવરકુંડલાની અંદર હું જનપ્રતિનિધિ તરીકે મારા ઘરે ઝંડો લગાવું અને પછી બધા જ લોકોને અપીલ કરું કે પોતાના ઘરે ઝંડો લગાવે, વ્યાજબી ગણાય। એટલા માટે મેં આજે અમારી ટીમ સાથે સમગ્ર ભારતીય જનતા